મજામાં છોકરા? હાલો તો હવે બીજો લેક્ચર શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 4 નો આ બંને લેક્ચર, આ બીજો લેક્ચર અને આના પછી ત્રીજો લેક્ચર કન્ટિન્યુ રાખશું, બે ભાગમાં કરશું. હવે આ જે લેક્ચર છે ને આપણો આજનો, એ આપણે કાર્બનિક વિજ્ઞાનનો પાયો કહીએ છીએ. આપણે નામકરણ શીખવાના છે બે પ્રકારના. તો હાલ પહેલું નામકરણ શરૂઆત કરીએ. પહેલું નામકરણમાં આપણે પહેલા તો હું શીખવાનું છે, જરા ધ્યાન રાખો. પહેલું આપણી દેહી ભાષામાં કાર્બન પહેલા 4 ટાંગા હોય. કેટલા ટાંગા છે? 4. આપણી પાસે 4 છે, બે હાલમાં કામ કરવાનું. એની પાસે 4 ટાંગા છે. 12મી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે કોઈ પણ સાથે 4 બંધ બનાવી શકે. 4 ટાંગા આપણી દેહી ભાષામાં. આપણે બોલીને નથી સમજાવવું, આપણે લખીને સમજાવવું છે બોર્ડમાં. તો કઈ રીતે સરળતાથી યાદ રહી? કાર્બન પાસે 4 ટાંગા છે, કાર્બન 4 બંધથી જોડાય છે. હવે કાર્બન કઈ રીતે જોડાય છે? ભાઈ ઘણી વખત કાર્બન છે ને એ કોઈ 3 તત્વો સાથે જોડાય છે અધર, અને બીજો કાર્બન છે એ પણ અધર 3 તત્વો સાથે જોડાઈ ગયો. તો બંને કાર્બનનો એક ઇલેક્ટ્રોન બાકી રહે, તે સાથે મળી અને એક બંધ બનાવે. આવું થઈ શકે. ઘણીવાર એવું થાય કે કાર્બન કોઈ અન્ય 2 તત્વો સાથે જોડાઈ જાય, પણ એના 2 ઇલેક્ટ્રોન છે ને એ ખાલી રહે. આપા કાર્બન 2 તત્વો સાથે જોડાઈ ગયો, હવે સમજો કઈ 2 તત્વો સાથે જોડાય અને 2 ઇલેક્ટ્રોન ખાલી રહી. તો કક્ષા પૂરી કરવા હાટુ આ કાર્બન પોતે 2 ઇલેક્ટ્રોન આપશે, તો દ્વિબંધથી જોડાઈ શકે. ઘણીવાર એવું બને કે કાર્બન સાથે કોઈ એક જ તત્વ, માન લો હાઇડ્રોજન એક જ જોડાણું છે, 3 ઇલેક્ટ્રોન બેયના ખાલી છે. 4 કક્ષા છે, 3 ટાંગા છે, તો 3 ઇલેક્ટ્રોન થી ઈ ત્રિબંધ બનાવે. 3 ઇલેક્ટ્રોન આપણે આગલા લેક્ચરમાં 3 બંધ હોય છે માહિતી મેળવી, તો ત્રિબંધ બનાવે. તો આલ્કેન કાર્બનિક સંયોજનોમાં જ્યારે એક બંધ જોવા મળે તો આને કહેવામાં આવે આલ્કેનો શ્રેણી. જ્યારે કોઈ કાર્બન એક જગ્યાએ ડબલ બંધ તમને જોવા મળ્યા તો આને કહેવામાં આવે આલ્કીન શ્રેણી. અને જ્યાં 3 લીટા જોવા મળે તો આ શ્રેણીનું નામ છે આલ્કાઇન શ્રેણી. તો 3 શ્રેણી વિશે શીખવાનું છે. આલ્કેન શ્રેણી, આલ્કીન શ્રેણી, આલ્કીન અને આલ્કાઇન શ્રેણી વિશે શીખવાનું છે. તો એના માટે નામકરણ માટે આપણે કેમ ભાઈ ઓલામાં 1 થી 20 તત્વો ભાગા કરતા, આમાં 4 અડધા ભાગ પાકા કરવાના છે. માન લો જો કાર્બન 1 હોય, એક કાર્બન દેખાય, કાર્બન તમને 1 દેખાય, તો તમારે કહેવાનું મિથ. પ્રત્યય પાછળ લગાડતા જાઓ. જો 2 કાર્બન દેખાય તો કહેવાનું ઇથ, આ કોષ્ટક માટે. 3 કાર્બન દેખાય તો કહેવાનું પ્રોપ. 4 કાર્બન દેખાય તો કહેવાનું બ્યુટ. 5 દેખાય તો પેન્ટ, પાછળ અધૂરો અક્ષર છે. 6 દેખાય તો હેક્સ. 7 દેખાય તો હેપ્ટ, આપણે ઉપયોગ નથી કરવાનો. બસ આ 6 નામ તમને આવડી ગયા, મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ. બસ તો તમારું કામ પૂરું પાકું કરવાનું. બાકી બંધારણ બનાવતા હું તમને શીખવાડી દઉં. હાલો તો હવે આપણે કઈ રીતે એક શ્રેણી જોઈએ. એક બંધ કેમ બને? જો આ એક બંધ વાળી શ્રેણી છે ને, આને કહેવામાં આવે સંતૃપ્ત હાઇડ્રો કાર્બન. છેલ્લે શીખ્યું. અને આ બંને છે ને, જે 2 બંધ અને 3 બંધ જોવા મળે, આને કહેવામાં આવે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. કેમ? કોષ્ટક પૂરું કરીને પછી સમજાવું સાથે. હાલો તો પહેલા તો આપણે મિથેન ઇથેન બનાવશું. કેમ? માન લો તમારે સામે આપણે પહેલી શ્રેણી બનાવી, હું 3 બનાવી, ચોથું તમારા માટે હોમવર્ક કરે. હાલો પહેલા એક શ્રેણી જોઈ, એક બંધ કઈ રીતે બને. માન લો 1 કાર્બન છે, કાર્બનની સંખ્યા કેટલી છે? 1. તો નામ શું થઈ ગયું? મિથ. આપણે પહેલી આલ્કેન શ્રેણી બનાવીએ, પછી હું કોષ્ટક એક સાથે બનાવું આલ્કેન. જોજો શ્રેણીનું નામ આલ્ક છે, પાછળ શું લાગ્યું હતું કે એનો, તો આનો પ્રત્યય છે. પ્રત્યય એટલે પૂછડું. પૂછડું શું છે? એન. હાલો હવે 1 કાર્બન વાળું બંધારણ બનાવું તો આપણે આગળ ખબર છે કાર્બનના કેટલા ટાંગા સાહેબે કીધા. તો ભાઈ કાર્બનના ટાંગા 4 હોય. સપનામાં આવવા જોઈએ ભાઈ, કે પાકા કરી લેજો. કાર્બનના 4 ટાંગા હોય. હવે એટલું સરળ ને આ કોષ્ટક કે જેટલા ટાંગા કાર્બન ના હોય ને, ના તમારે એક જ તત્વ જોડવાનું, હાઇડ્રોજન, અન્ય કોઈ વસ્તુ નહીં. કાર્બનના કેટલા ટાંગા છે? 4. તમે 4 ટાંગામાં જ્યારે હાઇડ્રોજન જોડી દો તો આ સૂત્ર બની ગયું CH4. શું બની ગયું? CH4. તો આ મિથ હતો 1 કાર્બન વાળો. બધાયમાં કાર્બનો છે, ક્યાંય 2 બંધ કે 3 બંધ નથી દેખાતા, એટલે આલ્કેન શ્રેણી છે. તો આલ્કેન શ્રેણીનો પહેલો સભ્ય છે મિથેન. તો આની પાછળ તમારે પ્રત્યય લગાડી દેવાનું N. તો નામ થઈ જાય મિથેનો. હા, ઇથેન વાળું કેમ બનાવશું? માન લો 2 કાર્બન છે,
બે કાર્બન એક બંધથી જોડાયેલા છે અને 3 ટાંગા ખાલી છે, તો તમારે હાઇડ્રોજન જોડાડી દેવાનું. આપણે તો નામ ઉપરથી સૂત્ર બનાવશું. એક કામ કરીએ, હાલો એ રીતે શરૂઆત કરીએ. આપણે બુકમાં તો શું છે, સૂત્ર નહીં દેખાય, નામ જ દેખાય, પછી બધી શીખાડ્યું. હાલો તમારે આનું નામ દેખાય મિથેનો, ઇથેનો અને પ્રોપેનો. હાલો મિથ, આગળ શબ્દ મિથ દેખાણો, મિથ એટલે કેટલો નંબર 1, એક કાર્બન ગોઠવવાનો. આગળ ઇથ દેખાણો તો 2 કાર્બન ગોઠવવાનો. પ્રોપ દેખાણો તો 3 કાર્બન ગોઠવવાના લાઈનમાં. હવે વાહન જો પૂછડે હું લખ્યું છે તો કે ભાઈ એન, એન એટલે આલ્કેન. આમ શબ્દ બોલ્યો ને મળતો આવશે આલ્કેન. તો આલ્કેનમાં આ તો કાર્બન એક જ છે, 4 ટાંગા દોડ નાખવાના, ક્યાંય ડબલ બંધ ન આવે આલ્કેનમાં. રેડી? તો આ કાર્બનના પર 4 ટાંગા પૂરો કરો. જો આ કાર્બનના 3 ટાંગા, આ એક ચોથો, આ કાર્બનનો આ એક અને બીજા 3 આ કાર્બનના, તો કે ભાઈ આના 3 આ ચોથો, આનો ગણાય. આ સાઈડ બે સાઈડ એક એક બનાવ્યા, ઉપર નીચે ચારી કોર એક એક બનાવશે. અહીંયા એક, અહીંયા એક, અહીંયા એક, ના એક. હવે 10માં પૂરું. સાયન્સમાં તો આપણે ગમે રીતે બનાવશું અને વચ્ચેના ખૂણા પગોતશું. હવે બસ ના હાઇડ્રોજન જોડી દો. આ બની ગયું પ્રોપેનનું સૂત્ર, આ બની ગયું ઇથેનનું સૂત્ર, આ બની ગયું મિથેનનું સૂત્ર. પાછો એકવાર કહો, નામ જો મિથ, એક કાર્બન ચોટાડો, એન પાછળ આવ્યું તો એક બંધ, બધામાં એક એક લીટો કરી દો. ઇથ 2 કાર્બન લગાડો, પાછળ આવ્યું એન તો બધામાં એક એક લીટો કરી દો. પ્રોપેન તો 3 કાર્બન કરી દો પ્રોપ, પછી બધામાં એક એક લીટો શેર કરી દો. બધા કાર્બનના 8 ટાંગા થવા જોઈએ. એ રીતે તમારે બધા કાર્બનના 8 ટાંગા પૂરા કરી અને પછી હાઇડ્રોજન ચોટાડી દેવાનું. હવે જો કાર્બનિક સંયોજનોને 3 રીતે દર્શાવવામાં આવે. આજે તમે સૂત્ર જોવો છો ને, આ સૂત્રને કહેવામાં આવે બંધારણીય સૂત્ર. હવે આમ ટોટલ મારવા હોય તો કે ભાઈ કાર્બન કેટલા છે, તો કે ભાઈ કાર્બન 2, હાઇડ્રોજન કેટલા, તો કે 3 3 6. આમ થાય તો આને કહેવામાં આવે આણ્વીય સૂત્ર. અને આગળ આપણો ઇલેક્ટ્રોન જોડે ને એને કહેવામાં આવે ઇલેક્ટ્રોનીય સૂત્ર. ઈપા આવે શું, આપણે દોરવાનું નથી આવતું. આપણે 10માં ખાલી 2 સૂત્ર દોરવાના છે કોષ્ટકમાં. હાલો તો પહેલા એક શ્રેણી પૂરી કરીએ, એક એક શીખતા જાય, એક એક કરતા જાય. પહેલા ક્રમ, પછી પહેલી શ્રેણી આલ્કેન, પછી બીજી શ્રેણી આલ્કીન, પછી ત્રીજી શ્રેણી આલ્કાઇન. દેખાય છે ને? હાલો બધા દેખાય છે? હાલો ક્રમ પર દેખાય છે? હાલો એક કાર્બન વાળું બંધારણ કેમ બનાવો, 2 કાર્બન વાળું કેમ બનાવું, 3 વાળું કેમ બનાવું અને 4 વાળું કેમ બનાવું. આપણે 5 કાર્બન સુધી બનાવશું અને 5મું કાર્બન તમારે બનાવવાનું. હાલો તો પહેલા તેના વિશે વાત કરીએ. જે આલ્કેન નામની શ્રેણી છે, આ શ્રેણીની પાછળ પ્રત્યય લાગે, જો પૂછડે જ છે એન. આલ્કીન છે તો એ પ્રત્યય લાગે ઇન, આલ્કાઇન છે તો એ પ્રત્યય લાગે આઇન. આ ઈન. આની ખાસિયત કેવી, તો કે આમાં કાર્બન કાર્બન, હાઇડ્રોજન ને કાર્બન તો એક જ લીટાથી જોડાય, કેમ કે હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન હોય, ના ડબલ બંધ ન આવે. આ ધ્યાન રાખવું ખાસ. તો કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ જોવા મળે તો આ સમજવાનું આલ્કાઇન છે. કાર્બન કાર્બન વચ્ચે 2 બંધ જોવા મળે તો સમજવાનું આલ્કીન શ્રેણી છે. અને કાર્બન કાર્બન વચ્ચે 1 બંધ જોવા મળે તો સમજવાનું આલ્કેન શ્રેણી છે. હાલો તો આપણે પહેલો સભ્ય બધાનો બનાવવાનો છે. પહેલું બધામાં નામ લખીએ. તો કે ભાઈ જો આનું નામ છે મિથેન, પેલા બધા નામ બનાવી લઈએ. આનું નામ શું છે, તો કે ભાઈ આનું નામ છે ઇથેન. આનું નામ શું છે, તો કે ભાઈ આનું નામ છે પ્રોપેન. અને આનું નામ શું છે, તો કે ભાઈ આનું નામ છે બ્યુટેનો. જો ઇથ, મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પાછળનું લાગી ગયું એન 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 એન. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. નામ બનાવતા આવડ્યા પહેલા? હાલો સૂત્ર બનાવતા એક. પહેલું નામ મિથ. તો મિથ તો કેટલા કાર્બન, તો કે ભાઈ કાર્બન તો એક થાય. પાછળ લાગ્યું એન, એન એટલે એક બંધ, તો બસ 4 ટાંગા પૂરા કરો. હાઇડ્રોજન પછી દોરીએ. હાલો ઇથ, ઇથ એટલે કેટલા, તો ભાઈ આગળ આપણે પાકું કર્યું, તો કે ભાઈ ઇથ એટલે 2 કાર્બન થાય. કરો 2 લીટા. હવે એના ઇલેક્ટ્રોન સોરી ટાંગા પૂરા કરો. કાર્બનના 4 ટાંગા, આ કાર્બનના 4 ટાંગા, 1 2 3 4. હાલો પ્રોપ 3 કાર્બન પૂરું કરો. પેલા 3 કાર્બન નામ ગોઠવી દો. એન પાછળ લાગી ગયો છે એટલે કાર્બન વચ્ચે 1 બંધ આવે ભાઈ. પહેલા એક એક કરો, પછી 3 3 ઘટતા ઘટતા શાખા પૂરી પાડી દો. 1 હતો 3 ગોઠવા, 2 હતા 2 ગોઠવા, 1 હતો 3 ગોઠવા. હાલો બ્યુટેન મોટી રચના, 1 કાર્બન 2 કાર્બન 3 કાર્બન 4 કાર્બન ગોઠવી દો. બ્યુટ દેખાડો 4 કાર્બન ગોઠવો. પાછળ દેખાણું એન, એન દેખાય એટલે કાર્બન કાર્બન વચ્ચે એક એક લીટો મૂકી આવો.
હવે બધાની શાખા પૂરી પાડો. આ કાર્બનનો એક ટાંગો છે તો 3 ઘટે, આના 2 છે તો આના 2 ઘટે, આના 2 છે તો આના 2 ઘટે, આનો 1 છે તો આના 3 ઘટે. બસ શાખા પૂરી પાડો. અને જેટલી શાખા છે એ બધી શાખાઓમાં બસ એક જ તત્વ જોડવાનો છે, અને તત્વ કયો છે? હાઇડ્રોજન. લો આ સૂત્ર પૂરા. બીજું કંઈ નથી, ખાલી આગલો શબ્દ જોઈએ કાર્બનની સંખ્યા ઓળખો, અને પછી પાછલો શબ્દ જોઈ અને કાર્બન કાર્બન વચ્ચે કાર્બન વચ્ચેના બંધ ઓળખો. એક બંધ છે, દ્વિબંધ છે, ત્રિબંધ છે, આ ઓળખો. હાલો હવે આપણે બધાના આયનીય સૂત્ર બનાવીએ, આણ્વીય સૂત્ર બનાવીએ. હાલો તો આનું આણ્વીય સૂત્ર શું? તો હાવ સિમ્પલ, CH4 એક કાર્બન 4 હાઇડ્રોજન. આનું આણ્વીય સૂત્ર તો કે કાર્બન 2 છે ભાઈ, હાઇડ્રોજન કેટલા છે? તો કે ભાઈ હાઇડ્રોજન જોજો 3 3 6 એટલે 6 છે. હાલો આનું જો કાર્બન કેટલા છે? 3 C3, અને હાઇડ્રોજન કેટલા છે? 3 3 6 અને 2 8. આના તો ભાઈ આનું કાર્બન છે 4, 1 2 3 4, હાઇડ્રોજન 3 3 6 2 8 અને 2 10. હાઇડ્રોજન કેટલા છે? તો કે 10. એટલે આ પૂરી છે. પહેલા નામ બનાવો, મિથ ઇથ પ્રો બ્યુટ, પાછળ એન ચોટાડતા જાઓ, મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન. કેટલું કામ પૂરું થયું? હવે મિથ એટલે એક કાર્બન 4 ટાંકા, ઇથ એટલે 2 કાર્બન, પાછળ એન જોડવાનું, એન એટલે શું થાય? તો કે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ, તો બસ એક લીટો કરવાનું. કામ પૂરું તમારું. બસ બધી 4 ટાંકા પૂરા કરો. પ્રોપ તો 3 કાર્બન આમ લાઈનમાં ગોઠવી દો. બંધ કેટલા મૂકવાની ઈ જ આપણો સાચો ખેલ છે. 3 કાર્બન લાઈનમાં ગોઠવી દીધા. પ્રોપ એટલે જો આમ સમજવાનું, પ્રોપ એટલે હવે તમારી પાછળ લાગ્યું પ્રોપેનો, શબ્દ લાગ્યો પ્રોપેનો, પાછળ એન લાગેલો છે ભાઈ. એન એટલે પહેલી શાખામાં એક ટાંગો, બીજી શાખામાં 2 ટાંગા, ત્રીજી શાખામાં 3 ટાંકા કાર્બન કાર્બન વચ્ચે. તો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ દેખાય તો બસ એક જ મૂકવાનું, હવે ટાંકા પૂરા કરી દેવાનું. હા હવે આપણે બીજા સંયોજન બનાવીએ. એટલે હવે આ રીતે 4 સંયોજનો આપણે બનાવ્યા. હાલો તો હવે આલ્કિન શ્રેણીના 4 સંયોજનો બનાવીએ આપણે, અને આલ્કાઇનના 4 સંયોજનો બનાવીએ. સાઈડમાં ગોઠવીએ, જગ્યા ઘટશે. હાલો તો આ રીતે પહેલા તો નામ બનાવ્યો ભાઈ. નામ હું સાહેબ પાકું કર્યું, મિથ પાછળ ઇન લગાડો તો શું થઈ જાય ભાઈ? મિથિન. હાલો ઇથ શબ્દ અહીં લખી દો. હાલો મિથ ઇથ પ્રોપ અને બ્યુટ. હાલો ઇથ ઇન તો શું બની જાય? ઇથિન. પ્રોપ ઇન તો બની જાય પ્રોપિન. બ્યુટ ઇન તો બની જાય બ્યુટિન. પેલા નામ બનાવતા શીખો. હવે ઉપાડવાનું ભાઈ. જો આની શરત શું છે ખબર? કે આ અને આ શ્રેણીમાં કાર્બન કાર્બન વચ્ચે 2 અને કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ એકવાર તો હોવા જરૂરી છે. હવે જરા ખડખડ વિચારો તો, કાર્બન કાર્બન વચ્ચે 2 બંધ અને 3 બંધ હોવા જરૂરી છે. તો મિનિમમ કાર્બન કેટલા હોવા જોઈએ? 2. અને મિથ એટલે તો કાર્બન 1 થાય. તો અહીંયા ભાઈ છે ને સંયોજન ન બને. આ 2 ના પેલા સભ્ય ગાયબ છે, આ સંયોજન ન બને. કેમ કે કાર્બન મિથ એટલે 1 થાય, અને 2 બંધ બનાવવા માટે મિનિમમ 2 કાર્બન જોઈએ. 3 બંધ બનાવવા માટે તો મિનિમમ 2 કાર્બન જોઈએ. એ કાર્બન અહીંયા અવેલેબલ નથી પેલા સભ્યમાં, કેમ કે કાર્બન જ 1 છે. હા બીજામાંથી બનશે. હાલો હવે કેમ બનાવું? તમારું સામે નામ દેખાડ્યું, ઇથ ઇન. હાલો તો પેલા તો ઇથ એટલે કેટલા કાર્બન આપણે ઈ વિચારવાનું. તો ભાઈ ઇથ એટલે સાહેબ 2 કાર્બન થાય. પાછળ જો ઇન આવ્યું, ઇન એટલે ઓલી બેન પડી બીજી, રાઈટ? એન ઇન આઇન. તો ઇન એટલે બીજી એવી બેન પડી. તો એમાં શું કરવાનું? તો કે ભાઈ એની અંદર તમારે સીધું જ બીજા નંબરની હોય એટલે 2 લીટા કરી આવવાના. હાલો પ્રોપિન ના પેલા બંધિક છે, પછી આપણે એના બધા ટાંગા પૂરા પાડીએ. આગળ દેખાડું પ્રોપ. પ્રોપ એટલે 3 કાર્બન લાઈનમાં ગોઠવી દીધા. પાછળ દેખાડું ઇન. ઇન એટલે 2. હું બધામાં કરવાનું નહીં ભાઈ, એક જગ્યાએ. કોઈ એક જગ્યાએ ક્યાંક તો અહીંયા 2 લીટા કરવાના, ક્યાંક તો અહીંયા 2 લીટા કરવાના. માન લો હું આગળ 2 લીટા કરું છું, તમે પાછળ કરો તો હાલ. આમાં આગળ કરીએ, આમ પાછળ કરીએ, તો અહીંયા 1 લીટો મૂકવાનો. એક જ સાઈડ 2, બાકી 1. હાલો અહીં દેખાય છે બ્યુટ. બ્યુટ એટલે કેટલા કાર્બન? તો કે ભાઈ બ્યુટ એટલે 4 કાર્બન. પાછળ ઇન દેખાડ્યું એટલે બીજી લાઈન થાય તો ગમે એના 2 બંધ મૂકવાના છે. માન લો અહીંયા મૂકવું, અહીંયા પણ મૂકીએ કઈ, અહીંયા પણ મૂકીએ કઈ, ગમે એના પહેલા એક ઠેકાણે 2 બંધ મૂકી દેવાના, પછી લીટો. હવે તમારું કામ પૂરું. હવે 4 ટાંગા પૂરા પાડો, હાઇડ્રોજન છૂટાડતો સૂત્ર બની જાય. બસ એટલું શીખવાનું છે. ઇથ 2 કાર્બન, ઇન ડબલ કાર્બન. પ્રોપીનો 3 કાર્બન, ઇન લાગ્યું ગમે એના 2 લીટા કરી દેવાના. બ્યુટ 4 કાર્બન, ઇન લાગ્યું ગમે એના 2 બંધ કરી દો. હવે શાખા પૂરી પાડીએ. જોજો આ કાર્બનના 2 ઘટે, આ કાર્બનના 2 ઘટે. તો મજા આવી સાઈડ દોરીએ. 4 માંથી ગમે સાઈડ દોરીએ, આમ 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 આમ. હાલો આ કાર્બનની 2 શાખા છે તો 2 ઘટે. આની જોજો 3 છે તો 1 ઘટે. આની પાસે 1 છે તો 3 ઘટે.
આની પેન 1 3 ઘટે, આની પાસે 2 તો 2 ઘટે, આની પાસે 3 તો 1 ઘટે, આની પાસે 2 તો આની પાસે 2 ઘટે. હાલ સૂત્ર બની ગયા. હવે જેટલી શાખાઓ તમે દોરી છે આ શાખાઓમાં હાઇડ્રોજનને ભરી દો. 1 2 1 2 1 2 1 2 3 1 2 3 4 5 6 7 8. હાલો આણ્વીય સૂત્ર બનાવીએ. હાઇડ્રોજન કેટલા સેલમાં આવ્યા તો કે 8, કાર્બન કેટલા 4, હાઇડ્રોજન 8. આમાં ગણીએ તો કે ભાઈ કાર્બન કેટલા તો કે 3, હાઇડ્રોજન 2 2 4 ને 2 6. આમાં કાર્બન કેટલા તો કે ભાઈ આમાં કાર્બન છે ને એ 2 છે. હાલો સાઈડમાં લખીએ. કાર્બન કેટલા છે તો કે 2 છે, હાઇડ્રોજન કેટલા 2 ને 2 4, H2 C2H2. આ રીતના સંયોજન બને. એટલે તમારા સામું પહેલા હું પાછું એક રિવિઝન કરાવું. તમારા સામું નામ દેખાણું પેન્ટીનો, તો શું કરવાનું? પેન્ટ દેખાણું આગળ, હા તો પેન્ટ દેખાણું એટલે આપણે કાર્બન 5 મૂકી દેવાનું આ રીતે લાઈનમાં. હવે પાછળ ઇન દેખાણું છે, એન દેખાણું હોત તો બધા એક લીટર મૂકે. પહેલા વચ્ચેનું બંધારણ કમ્પ્લીટ કરો. ઇન દેખાણું છે તો મજા આવે ને એક ઠેકાણે 2 લીટર મૂકી બધે એક પછી ટાંગા પૂરા પડો. અહીં 3 છે તો 1, અહીં 3 છે તો 1, અહીં દોરો તો અહીં દોરો, અહીં દોરો તો અહીં દોરો, 1 3. બસ હાઇડ્રોજન છોટાડ આવડી જાય સૂત્ર બનાવતા. હાવ સિમ્પલ સૂત્ર છે. જેટલી પ્રેક્ટિસ ને આ કોષ્ટક હોમવર્કમાં 2 વાર 3 વાર કર્યો તો એકદમ મોઢે રહી જાય, પછી કંઈ ઘટીએ નહીં. ભૂલાઈ પવેલા જાય ધ્યાન દેવું આમ જરા. કાર્બનિક સંયોજનો છે ભાઈ, હાવ સિમ્પલ છે, દોરવા બનાવવા હાવ સિમ્પલ. હવે આપણે ભણવાનું છે આલ્કાઇન. આગળ મેં કીધું એમ ભાઈ અહીંયા પહેલા નામ બનાવીએ. મિથ આયન તો નામ બનશે મિથાઇન. ઇથ આયન તો નામ બનશે ઇથાઇન. પ્રોપ આયન તો બનશે પ્રોપાઇન. બ્યુટ આયન તો બનશે બ્યુટાઇન. હાલો પેલું સંયોજન મિથાઇન તો બનતું નથી. કેમ મિથાઇન નથી બનતું? કેમ કે પ્લસ આયન 3 બંધ, આયન દેખાય 3 બંધ કરવાના છે. પછી 3 બંધ કરવા માટે ન દેખાતું તો ના દેખાય છે. હા 3 બંધ કરવા માટે કાર્બન મિનિમમ કેટલા હોવા જોઈએ? 2. અને મિથ મતલબ 1 કાર્બન થાય તો સંયોજન તો બનવાનું છે જ ને. એટલે ડેસ હાલો પેલા આપણે સ્ટ્રક્ચર, વેસ્ટનું સ્ટ્રક્ચર છે ને એ જ મહત્વનું છે, ધ્યાન દેજો. શબ્દ આવ્યો ઇથ. ઇથ એટલે કેટલા કાર્બન તો કે ભાઈ 2. હવે જોયો આઈન લાગ્યો તો કેટલા ટાંગા તો કે 3, તો વૈસે 3 ફિટ કરતો. હાલો પ્રોપ. પ્રોપ એટલે કેટલા કાર્બન તો કે 3. પાછળ લાગ્યું આઈન ભાઈ એટલે 3 બંધ આવે, ત્રીજી શાખા તો તમને મજા આવે ને 3 લીટર કરી આવો. અહીંયા આગળ કર્યા હતા એ પાછળ કરતો. અહીંયા બ્યુટાઇન. બ્યુટ એટલે 4 કાર્બન લાઈનમાં ગોઠવી દો. પાછળ આવ્યું આઈન એટલે મજા આવે ના 3 લીટર કરી દો, વૈસે કરી દો. બાકી બધી શાખામાં 1 અહીંયા જેમ આગળ આપણે ઓલા પર કર્યું એ જ રીતે બસ આમાં 3 લીટર મૂકવાનું. હવે ટાંગા પૂરા પાડો. 1 છે 1 1 ઘટે, અહીંયા 1 છે 3 ઘટે, અહીંયા જો 4 4 પૂરા છે 3, આ સાઈડ 1 4 પૂરા, આના 3 તો આનો 1 ઘટે. હવે જોજો આનો 1 છે તો 3 ઘટે, આના 4 પૂરા, આના 4 પૂરા, 3 4 3 4, આનો 3 બાકી શાખા. હાલો બધામાં હાઇડ્રોજન છોટાડી દો, સંયોજન પૂરા. હાલો તો સૂત્ર બનીએ. આ આણ્વીય સૂત્ર બનાવીએ. આણ્વીય સૂત્ર શું છે આનું સૂત્ર તો કે ભાઈ કાર્બન કેટલા તો કે 2, હાઇડ્રોજન કેટલા તો કે ભાઈ 2. આનું સૂત્ર તો કે કાર્બન કેટલા તો કે ભાઈ કાર્બન છે ને એ 3 છે, C3. અહીંયા દેખાશે જોઈ લે C3. અને હાઇડ્રોજન કેટલા છે તો કે 4. ગણતા જ જવાનું, પછી ગણીને ખાલી બનાવવાનું છે, દેખાય છે. આમાં નીચે બનાવી નાખું. કાર્બન કેટલા તો કે કાર્બન 4, હાઇડ્રોજન 6, 3 ને 3 6, હાઇડ્રોજન 6. એટલે આપણું કોષ્ટક પૂરું. આની નીચે પેન્ટેન વાળું સંયોજન તમારે બનાવવાનું છે આગળ બેને. એટલે પેલું સ્ટેપ જો હવે હરખેજ રખા બેઠો. પેલું તમારા સામું નામ દેખાય તો પહેલા તો આગલો શબ્દ જો શું છે? મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ. આ પેલા 5 શબ્દો મેં આગળ પહેલા શરૂઆતમાં લખ્યા તે પાકા કલમ. દેખાણું છે પ્રોપ તો 3 કાર્બન થાય. પેલા 3 કાર્બન આમ લાઈનમાં ગોઠવી દો. હવે આ શબ્દો છો એન દેખાણું, ઇન દેખાણું કે આઈન દેખાણું? એન દેખાય તો કાર્બન કાર્બન છે 1 લીટર કરો. ઇન દેખાય પાછળ તો 2 લીટર કરો. આઈન દેખાય તો 3 લીટર કરો. હવે બાકી બધી શાખાઓ જે વચ્ચે વચ્ચે કાર્બન ગમે એટલા આવતા હોય તો 2 શાખા આવતી હોય 3 આવતી હોય. માન લો આમ છે આ કાર્બન 6 આવે છે તો ગમે એક ઠેકાણે 3 લીટર કરવાના, બાકી બધામાં 1 લીટર કરો. અને પછી ઘટતા હાઇડ્રોજનની શાખાઓ પૂરી પાડો. સોરી 4 પૂરો 4 પૂરી શાખા પૂરી પાડો. લો તમારું સમીકરણ પૂરા થઈ જાય.
હવે બીજું હું ધ્યાન રાખવાનું છે ભાઈ આમાં આ સૂત્ર બનાવવામાં કે ભાઈ આ સમીકરણ આપણી રીતે બનાવ્યા છે, હકીકતે બનાવવાના આના સામાન્ય સૂત્ર કશે. માન લો આલ્કેનનું સામાન્ય સૂત્ર જો અહીંયા લખું છું, ધ્યાન દેજો ખાસ. આણ્વીય સૂત્ર બનાવવા માટે સૂત્ર છે CnH2n+2. આનું સૂત્ર છે CnH2n. બે પ્લસ હતા અહીંયા ઘટી ગયા, હવે બે પાછા ઘટાડી દો. CnH2n બે કાઢ નાખ્યા, અસ્થાયીમાંથી બે કાઢ નાખો. ત્રીજું સૂત્ર. આ સૂત્રની મદદથી તમે આ આયનીય સૂત્ર છે ને, આણ્વીય સૂત્ર એ બનાવી શકો. આમાં કોઈ પણ સંખ્યા મૂકી દો, હાલો 2 મૂકી દો તો C2 થઈ ગયા. અહીંયા 2 મૂકો, 2 દુ 4 ને એમાં 2 વધી જાય એટલે 6 થઈ જાય. આણ્વીય સૂત્ર બનાવીએ. રેડી? આ MCQ માટે અને બહુ પૂછાય છે, IMP છે. હવે વધારે ડીપમાં પછી હું તમને રિવિઝનના 2 કોષ્ટક પૂરા થાય એટલે રિવિઝન કરાવી, એ રિવિઝનમાં જરાક જોઈ લેજો. હાલો સ્ક્રીનશોટ લઈ લો, પછી હું જરાક રિવિઝન કરાવી દઉં સહી કંઈક. હાલો રિવિઝન કરાવું છું જરા, 3 એક એક નામ કરાવું. હાલો તમારે આમ પ્રશ્ન પૂછાણ, આના પ્રશ્ન બહુ ઓછા પૂછાય કોષ્ટકના. માન લો તમારે આમ પૂછાણો છે બ્યુટેન, આગળ જોવાનો બ્યુટ એટલે કેટલા કાર્બન, તો કે ભાઈ 4 કાર્બન. બંધ આંગળી નો દોરવાનો, 4 કાર્બન કરતો. હવે પાછળ જો n એટલે કેટલા, તો કે ભાઈ n એટલે પહેલી લાઈન તો એક લીટા, તો બધી વચ્ચે એક લીટા કરો, શાખા પૂરી પાડો, ના હાઇડ્રોજન દોરો તો પ્રથમ પૂરું. હામું આપણે દેખાડ્યું હેક્સાઇન, તો આગળ હેક્સ છે એટલે 6 કાર્બન, મૂંઝાવાનું નહીં, જેટલા કાર્બન છે લાઈનમાં દોર નાખવાના. આ 6 કાર્બન દોરાઈ ગયા. પાછળ છે આઈન 3 લીટા, તો મજા આવે નામ 3 લીટા કરી દો, બાકી બધામાં એક એક. સ્ટ્રક્ચર પહેલા તૈયાર કરો. 1 2 3 4 ટાંગા પૂરા, 2 છે 2 ટાંગા, 2 છે 2 ટાંગા, આના 4 ટાંગા પૂરા, આના 4 ટાંગા પૂરા, 3 ને 1 4, આનો 1 છે તો છે 3, અને બધા હાઇડ્રોજન ચોટાડે. એ તો આપણે આવડે છે, પછી ગણી લેવાના. હાલો તમારે આમ સૂત્ર આવ્યું પેન્ટીન, આગળ આપણે દોર્યું છે. પેન્ટ એટલે કેટલા, તો તમે 5 કાર્બન નામ લાઈનમાં ગોઠવી દો. ઈન પાછળ આવ્યું તો મજા આવે ના 2 લીટા કરી આવો, બાકી બધામાં એક એક લીટો. બસ શાખા પૂરી પાડો, 3 2 2, આના 3 પૂરા છે, 1 ઘટે, આના 2 પૂરા છે તો આના 2 ઘટે, અને હાઇડ્રોજન ચોટાડી. બસ આ રીતે કરવાનું છે. હાવ સિમ્પલ કોષ્ટક છે, એકવાર નહીં 2 વાર વિડીયો જોજો તો પરફેક્ટ કોષ્ટક કરજો. આના પછી કોષ્ટક થોડુંક મોટું છે. હાલો આ તો કોષ્ટકમાં મળીએ. જય ભગવાન, અસ્તુ, રામ રામ.